Hello, 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 hello. First of all, તો I love you all, અને second of all, I love you too, યાર. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ, એમાં મોસ્ટ આઈએમપી દાખલાની શ્રેણી હાલે કે સિરીઝ હાલે જેની બારે નહીં જાય રાઇટિંગમાં. ઓકે સ્વીટહાર્ટ, કમ્પ્લીટ. ઈ પેલા જાવું હોય ને તો નીકળી જ જાવ, આના ઉપર કઈ રોટલો નથી, ખાસ ધ્યાન રાખો. નીકળો કમ્પ્લીટ સ્વીટહાર્ટ. જોવો ને તો મસ્ત લેક્ચર જોવાનું, મસ્ત 10 મિનિટ હોય, 15 મિનિટ હોય, 50 મિનિટ હોય કે કલાક હોય, જી આપો ને બેસ્ટ આપવાનું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. એટલે જ કહું નીકળવું હોય તો નીકળી જ પડે. એ પેલા આંખ કાન નાક બધું ખુલી જવું જોઈએ. કમ્પ્લીટ કાનનું નથી કે સમજાય કે ધોરણ 10 સમાંતર શ્રેણીઓ, એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે બોર્ડમાં અવારનવાર પૂછાતી હોય અને અવાર પણ પૂછાય એની સંભાવના. જો કે કઈ હું કોઈ છું નહીં કે કહું ને પૂછાય, પણ આ દાખલાની અર્થે ફરતે આખું ચેપ્ટર છે એટલે કહું, બાકી હું તમારા જેવો છું. ઓકે સ્વીટહાર્ટ. ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ, હજી એકવાર કહું. ઓકે સ્વીટહાર્ટ. એમાં મોસ્ટ આઈએમપી દાખલામાં દાખલા નંબર સ્વાધ્યાય 5.3 નો ક્વેશ્ચન 1 નો દાખલા નંબર 1 કે શ્રેણી આપેલી છે 2, 7, 12 ... એના 10 પદ સુધીનો સરવાળો. હવે જો ખાસ ધ્યાન રાખવાનું સ્વીટહાર્ટ, કે જ્યારે સરવાળો કે ને માની લો એટલે કયું સૂત્ર આવે તો કે એસએન વાળું સૂત્ર આવે. હવે એસએન માં ક્વેશ્ચન થાય કે એસએન વાળું સૂત્ર આવે, પણ એસએન માં બે ફોર્મ્યુલા હોય. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? એક ટૂંકું ફોર્મ્યુલા હોય ને એક લોંગ ફોર્મ્યુલા હોય. એક લાંબુ સૂત્ર હોય આ એસએન = n/2 of 2a plus n - 1 into d, અને બીજું એસએન વાળું શોર્ટ ફોર્મ્યુલા શું હોય તો કે એસએન = n/2 of a plus an, અને ઘણા l પણ લખાવે. હવે એસએન જો એસએન ક્યારે આવે? જ્યારે એમ કે સરવાળો શોધો. સરવાળા માટે કઈ લોગો હોય તો કે એસએન નો લોગો હોય. સમજાય સ્વીટહાર્ટ? જેમ અમુક વસ્તુ માટે એક્સ નો લોગો આપેલો હોય, ટ્વિટર નું કહું, ટ્વિટર નું તમને નહીં ખબર હોય, મને ખબર કે હોય ને યાર. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? પણ જ્યારે સરવાળો કે ને આ ચેપ્ટરમાં એટલે કયો લોગો આવે? એસએન વાળો. હવે એસએન વાળો આવે એટલું સમજાઈ જાય. એટલે આપણે નોર્મલી જીવતા જાગતા માણસ હોય ને તો ક્વેશ્ચન થાય કે એસએન વાળા બે ફોર્મ્યુલા છે, ટૂંકું અને એક લાંબુ. લાંબા ને ટૂંકામાં કમ્પ્લીટ સ્વીટહાર્ટ. એક લોંગ ફોર્મ્યુલા અને એક શોર્ટ ફોર્મ્યુલા. ઓકે માની લો. તો હવે આ બે માંથી ઉપયોગ કયો કરવો એ પ્રશ્ન થાય. તો હવે જોવાનું, આ શ્રેણી જોવાની. શું હોય? 2, 7, 12 ... 10 પદ સુધી. હવે આ શ્રેણીમાં છેલ્લું પદ આપેલું છે, જોજો. આ 2, 7, 12 ... અને 10 પદ સુધી એમ કીધું. કેટલા? 10 પદ સુધી. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? એનો સરવાળો એટલે કયું સૂત્ર? એસએન વાળું. એસએન વાળામાંથી 2 આવે. 2 માંથી કયું પસંદ કરવું એ આપણને કેમ ખબર પડે તો કે આમાં જોવાનું. આ શ્રેણીમાં આપણી આંખ કાન નાક બધું ખોલીને જોવાનું. કાનનું નથી કે ઈ ખોલી અને ઈ ચોટાડીને બેસવાનું હોય, જેનું કહું ને ખબર. હવે આ શ્રેણી જોવો છો 2, 7, 10 એવી રીતના 10 પદ સુધી એનો સરવાળો. છેલ્લું પદ આપેલું છે સ્વીટહાર્ટ? નથી આપેલું. નથી આપેલું તો કે ટૂંકું ફોર્મ્યુલા થઈ જાય કેન્સલ. છેલ્લું પદ આપેલું હોય શ્રેણીમાં અને સરવાળો કરવાનો હોય ને તો સ્વીટહાર્ટ શું આવે તો માની લો આવે ટૂંકું ફોર્મ્યુલા. પણ છેલ્લું પદ આપેલું ન હોય અને સરવાળો કરવાનો હોય તો કયું? લોંગ ફોર્મ્યુલા આવે. આટલું સમજાઈ ગયું? આટલું તમારા કાનમાં ગળી ગયું? કમ્પ્લીટ. હવે જો 2, 7, 12 ... 10 પદ સુધીનો સરવાળો કીધો. શા માટે ટૂંકું ફોર્મ્યુલા કેન્સલ થયું એમ થઈ ગયું તો કે અંતિમ પદ આપેલું નથી. અંતિમ પદ એનો લોગો શું હોય તો કે
કે એન હોય અથવા એલ હોય, એન અને એલ બે એક જ. જેમ કે તમારા બે નામ હોઈ શકે, તમારા ઘરે અલગ હોય અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અલગ હોય. તમારા ઘરે તમને સ્વીટ હાર્ટ તો ના કહેતા હોય, તમારા ઘરે તમને રોનક કહેતા હોય, સમય કહેતા હોય કે ધ્રુવ કહેતા હોય, પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં તમને એમ ના કહેતા હોય. તમારા ફ્રેન્ડ સર્કલમાં તમને અમુક કહેતા હોય, XYZ વસ્તુ કહેતા હોય. એમ એન અને એલ એ બે એક જ અંતિમ પદ. પણ થઈ ગયું સ્વીટ હાર્ટ. બેયને અલગ અલગ નામ, ઘરનું નામે અલગ અને ફ્રેન્ડ સર્કલનું નામે અલગ. જેમ કે તમારું ઘરનું નામ ધ્રુવ હોય પણ ફ્રેન્ડ સર્કલનું નામ તમારું હોય. ખબર સ્વીટ. હવે એસએન વાળું શોર્ટ ફોર્મ્યુલા થઈ ગયું કેન્સલ. હવે રકમ શું હોય તો કે 2 7 12 ડોટ 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 એવી રીતના 10 પદ સુધી એનો સરવાળો. સરવાળો મતલબ એસએન. એસએન વાળું કયું તો કે મોટું સૂત્ર n/2 of 2a plus n-1 into b. હવે જો એસએન વાળા ફોર્મ્યુલામાં કેટલી વસ્તુ આવે ને એ આપણને ખબર પડી જોઈએ. જેટલી આવતી હોય એટલી ગોતતા આવડે. જો ગોતતા ના આવડે તો તમારી નો મેળ પડે. દાખલામાં શું 1 2 3 4 આ એન બીજી વાર આવ્યો તો નહીં લખવાનો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કેટલી 4 વસ્તુ હોય તો કે 4 માંથી બે મિનિમમ 3 ગોતતા આવડવી જોઈએ. સમજાઈ ગયું? હું કહું કે 4 વસ્તુ છે આમાં. એક એસએન છે, એન હે, એ હે અને ડી હે. 4 માંથી આપણને 3 વસ્તુ ગોતતા આવડવી જોઈએ. તો પેલા 4 એ 4 લખી લેવા. તો કે એસએન તો લખ્યું, એ તો લખ્યું, ડી તો લખ્યું, એન તો લખ્યું. હવે આ 4 માંથી 3 ગોતી લેવા. એસએન સરવાળો કહેવાય. તો કે સરવાળો શોધવાનો એટલે એસએન તો ન મળે તો એસએન એમનો. એ એટલે સમાંતર શ્રેણી જે આપેલી હોય ને એનું પ્રથમ પદ. સમાંતર શ્રેણીની ભાષામાં પ્રથમ પદનો લોગો શું તો કે એ. મતલબ શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય? એ. તો કે કેટલાથી થાય? 2 થી. તો અહીંયા 2. ઓકે માય લવ, સમજાય છે સ્વીટહાર્ટ? જે બોલું એ તમારા આંખ કાન નાકમાં ગળી જાય છે. આંખનું કહું હું, કાનનું નથી કહેતો. પછી ડી. ડી મતલબ સામાન્ય તફાવત, કે બીજા પદમાંથી પેલું પદ બાદ કરી શકો, અથવા ત્રીજામાંથી બીજું કરી શકો, અથવા ચોથું હોય તો ચોથામાંથી ત્રીજું બાદ કરી શકો. પણ ડી એટલે સામાન્ય તફાવત. બીજા પદમાંથી પેલું પદ બાદ કરી 7 માંથી 2 જાય તો કેટલા વધે માય લવ? 5. અને એન 10 પદ સુધી કીધું છે સ્વીટહાર્ટ. સમજાય છે સ્વીટી? 10 પદ સુધીનો સરવાળો કીધો તો એન બરાબર કેટલા માય લવ? 10. અહીંયા સુધી ક્લિયર? આટલું બધું ક્લિયર? હવે કાંઈ નથી, સિમ્પલ સાદું રૂપ આપી દો, કિંમત ફિલ કરી દો, દાખલો પૂરો. હાવ પૂરો. એની કમ્પ્લીટ. એસએન આપણે ક્વેશ્ચન માર્ક આપણો સરવાળો શોધવાનો તો એમ નામ રાખી દેવાનું. તો એસએન ઇઝ ઇક્વલ ટુ એન. એન કેટલા છે માય લો? 10. જો ખાસ ધ્યાન રાખજો, એન ક્યાંથી આવ્યા તો કે 10 પદ સુધીનું કીધું એટલે એન બરાબર 10. તો આ થઈ ગઈ એન ની વેલ્યુ કેટલી માય લો? 10/2. 2 કૌંસમાં આ બગડો એમ ને. એની વેલ્યુ કેટલી હશે સ્વીટહાર્ટ? તો કે એની વેલ્યુ 2. તો કે એની જગ્યાએ કૌંસ કરી કેટલા? 2. એન ની વેલ્યુ કેટલી છે? 10 ઓછા 1. અને ડી ની વેલ્યુ કેટલી છે સ્વીટહાર્ટ? તો કે ડી ની વેલ્યુ છે 5. અહીંયા લખ્યા 5. અહીંયા સુધી ક્લિયર? આટલું તમારા આંખ કાન નાકમાં ઉતરી ગયું. હવે જો આ બેનો ભાગાકાર થાય. 2 5 10. ઉપર નીચે હોય એટલે ભાગાકાર થાય. ઉપર નીચે હોય એટલે ભાગાકાર. ભાગાકાર ન આવડે તો 10 ને અંદર રાખવાના, 2 ને બારે, 2 નો પડો 10 સુધી એટલે 5 જવાબ આવશે. તો અહીંયા 5 આવ્યા તો આ લખ્યા 5. આ બેનો ગુણાકાર થાય. શા માટે? તો કે કૌંસ હોય એટલે હંમેશા ગુણાકારનો સંબંધ હોય. તો કે 2 × 2 એટલે 2 દુ 4. પ્લસ જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે તમારી આંખ ખુલ્લી રાખજો. આ બેની બાદબાકી થાય પેલા કે 10 માંથી 1 જાય તો 9 અને એને ગુણ્યા 5. કે 10 માંથી 1 જાય તો 9, 9 ગુણ્યા 5 એટલે 9 × 5 = 45. અહીંયા સુધી કમ્પ્લીટ માં આવ્યો. આટલું બધું તમારા મગજમાં ઉતરી ગયું. મગજનું નથી કે તો આ 5 એમનું. જોજો આ બેનો સરવાળો હોય. શા માટે? તો કે વચ્ચે પ્લસ ની નિશાની. કોક છે ને ભમરાળો જાય છે લીવર મારે. આ બેનો સરવાળો થાય 45 ને 4 49. તો અહીંયા 49. હવે કૌંસ છે એટલે આ બેનો શું થાય? ગુણાકાર. તો કે 49 50 કેટલા થાય? તો કે 245. તો જવાબ કેટલો સ્વીટહાર્ટ? 245.
ખાલી એક જ ફોર્મ્યુલા, કેવું? તો કે એસએન વાળું. ક્યારે એસએન વાળું ફોર્મ્યુલા લાગે સ્વીટહાર્ટ? તો કે જ્યારે એમ કે ને સરવાળો શોધો, ત્યારે એસએન વાળું બે ફોર્મ્યુલા હોય, ટૂંકું અને લોંગ. લોંગ ફોર્મ્યુલા અને શોર્ટ ફોર્મ્યુલા કેવું લાગે એ આપણને ખબર પડવી જોઈએ. જ્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે હંમેશા શોર્ટ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો, અને જ્યારે અંતિમ પદ ન આપેલું હોય ત્યારે આ લોંગ ફોર્મ્યુલાનો યુઝ કરો એટલે માર્ક તમને મળે પૂરા. 3 માર્કનો હોય તો 3, 2 માર્કનો હોય તો 2. જો એમ ન કરો તો તમારી કમ્પ્લીટ મારી લો. ત્યાર પછીનો દાખલો શું હોય સ્વીટહાર્ટ? તો કે પછીનો દાખલો હોય 7 આવી રીતના 7 પ્લસ 10 પૂર્ણાંક 1/2 પ્લસ 14 પ્લસ ડોટ 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 એટલે 84. આવી રીતના શ્રેણી આપેલી છે. આ રકમ છે, બરાબર. હવે જો આમાં શું કરવાનું હોય તો કે નીચેની શ્રેણીનો સરવાળો શોધો. તો હવે એક પ્રોબ્લેમ થાય આમાં કે છેલ્લું પદ આપેલું હોય. જો પેલા રકમ લખી, રકમ સમજીએ, લખવા કરતા ગણિત સમજવું જરૂરી. રકમ સમજાય એટલે બધું સમજાય. 7 + 10 પૂર્ણાંક 1/2 એટલે 10.5. આટલું કમ્પ્લીટ માં લઉં. આ 10 પૂર્ણાંક 1/2 સાડા 10 કહેવાય. સાડા 10 ને સાદી ભાષામાં 10.5 લખાય. પ્લસ 14 પ્લસ ડોટ 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 અને પ્લસ છે 84. આવી રકમ આપેલી. ઓકે સ્વીટહાર્ટ. હવે જો આવો દાખલો હોય ને ત્યારે આપણી પાસે n નું હોય. n મતલબ આ કેટલી સંખ્યા? 7, 10, 14, પછી એવી રીતના વળી પાછા 3.5 વધારી દો, 17.5 વળી 3 વધારી દો, વળી 3 વધારી દો, છેલ્લે 84 સુધી પહોંચતા કેટલી સંખ્યા થાય એ બધી સંખ્યાનો ટોટલ મારો ને એને n કહેવાય. પણ આમાં n આપેલો નથી. પેલા તો શું થાય, જ્યારે આવા પ્લસ વાળા વચ્ચે દાખલા હોય ને, પ્લસ મતલબ આ, ત્યારે બે દાખલા થાય. બે મતલબ 2 વાર ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે. એકવાર એસએન વાળું અને એકવાર એન વાળું. પણ પેલા એન વાળા ફોર્મ્યુલાનો ઉપયોગ થાય. એન મતલબ છેલ્લું પદ. એનો લોગો શું? તો કે એન અથવા એન. છેલ્લા પદને શું કહેવાય? એન અથવા એન. તો કે આ છે છેલ્લું પદ. છેલ્લું પદ કેટલું હોય લો? 84. તો અહીંયા લખવાનું એન બરાબર 84. પ્રથમ પદ એ 7. પ્રથમ પદનો લોગો એ 7. ડી બરાબર બીજા પદમાંથી પેલું પદ બાદ, એટલે 10.5 માંથી 7 કરવાના બાદ, એટલે કેટલા? 3.5. અને એન આપણે મેળવવાનો છે. હવે એન આપેલું છે ને, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો મારી લો. એન આપણને આપેલું છે, જો કેટલું? 84. એન આપેલું છે તો એન વાળું સૂત્ર પેલા લાગે, એના ઉપરથી આપણને એન મળશે. એન વાળા સૂત્રો ની હું ડિમાન્ડ હોય તો કે n = a + n - 1 * d. કેટલી ડિમાન્ડ હોય? કેટલી? 4 વસ્તુની. 1, 2, 3 ને 4. 4 માંથી આપણી પાસે બે મિનિમમ 3 હોવી જોઈએ. ન હોય તો કાઢો એની હું કહું યાર રકમમાં. તો આપણી પાસે 4 માંથી 1 ટીક, 2 ટીક અને 3 ટીક. એટલે 4 માંથી 3 ફિલ કરશું એટલે ચોથી મળી જાય. સિમ્પલ. સમજાય છે માય લો? સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન રાખજો માય લો. હવે એ નું અહીંયા કેટલા લખવાના માય લો? 84. તો આ લખ્યા 84. એની જગ્યાએ કેટલા લખવાનું સ્વીટહાર્ટ? 7. તો અહીંયા એની જગ્યાએ લખ્યા 7. આપણે n મેળવવા હાટું જ પૂછે મળી જાય એટલે n - 1. એને આપણી કાંઈ નહીં. પછી d કેટલું હોય સ્વીટી? તો કે 3.5. તો d ની જગ્યાએ કેટલા લખવાનું સ્વીટહાર્ટ? 3.5. અહીંયા સુધી ક્લિયર માઈ લો. પૂછો આ 7 પ્લસ છે, ઓલી કોર જાય તો માઇનસ. તો કે 84 અને બાજુમાં એવા -7 બરાબર આ 3.5 છે ને એને કાઉન્સની પાછળથી આગળ મૂકી. તો કે 3.5 કાઉન્સમાં n - 1. અહીંયા સુધી બધું કાને ઉતરી ગયું. હવે આ બે ને શું થાય? તો કે બાદ બાકી 84 - 7. 7 છે, 7 ઓછા ક્યાંથી આવે? તો કે 7 જમણી બાજુ પ્લસ હતા, ડાબી પર આવે તો નિશાની બદલાઈને આવે. પ્લસ હોય તો માઇનસ થઈને આવે. એટલે 84 ની બાજુમાં આવી ગયા -7. આ 3.5 ક્યાંથી આવે? તો કે ક્યાંયથી નહીં, કાઉન્સની પાછળ હતા, માત્ર આગળ મૂક્યા. એટલે 3.5 કાઉન્સમાં n - 1 એમ. હવે આ બે ની શું થાય સ્વીટહાર્ટ? તો કે એ બે ની બાદ બાકી થાય. 84 માંથી 7 જાય તો 77 વધે. તો આ લેખા 77 બરાબર 3.5 કાઉન્સમાં n - 1. અહીંયા સુધી બધું તમારા ઘરે ઉતરી ગયું કમ્પ્લીટ. અહીંયા હવે આ 3.5 હોય ને ક્યાં જાય? તો કે ગુણાકારમાંથી ભાગાય. મતલબ 77 એના છેદમાં 3.5 બરાબર n - 1.
1. હવે 3.5 નો પોઈન્ટ કાઢી તો 35 થઈ જાય. પોઈન્ટ કાઢવું એનું કેટલું આવે? 1 મીંડું આવે. શા માટે? તો કે 3.5 માં આ 5 પછી પોઈન્ટ છે, મતલબ 1 પછી પોઈન્ટ છે તો 1 મીંડું. હવે છેદ ઉડાડ નાખવાનું, કાંઈ ના થાય. જો એમના હું થયું તો આ 7 50 35, આ 35 ની જગ્યાએ હું લખું 5 7 5, 5 દુ 10 અને 11 7 70. તો ઉપર હું 11 ગુણ્યા 2 એટલે 11 દુ 22 બરાબર n ઓછા 1. 1 માઇનસ ઓલી કરી જાય તો પ્લસ. તો n બરાબર 22 અને બાજુમાં એવો વધતા 1 તો n બરાબર 22 ને 1 23. ઓકે માની લો. હવે જો આપણે n મળી ગયો, હવે સરવાળો શોધવાનો છે. તો કે સરવાળો શોધવો હોય તો બે ફોર્મ્યુલા લાગે, એસએન વાળું લોંગ ફોર્મ્યુલા અને એસએન વાળો શોર્ટ ફોર્મ્યુલા. આપણે શોર્ટ નો યુઝ કરશે. શા માટે? તો કે આપણી આગળ SN is equal to n/2 of a plus an. શા માટે શોર્ટ નો યુઝ કર્યો? તો કે આપણી પાસે અંતિમ પદ છે શ્રેણીનો, જો છે 84. અંતિમ પદ છે એટલે શોર્ટ નો, પ્રથમ પદ છે એટલે શોર્ટ નો, અને n શોર્ટ મતલબ એ શોર્ટ નહીં, ટૂંક. n હમણાં આપણે મેળવ્યું કેટલું સ્વીટ? 23. તો n ની જગ્યાએ કેટલા લખવાનું માયલો? તો કે 23 છેદમાં કેટલા સ્વીટ? 2. એ એટલે પ્રથમ પદ. શ્રેણીની શરૂઆત ક્યાંથી થઈ હતી સ્વીટી? તો કે શ્રેણીની શરૂઆત 7 થી થઈ હતી. તો અહીંયા લખ્યા 7. n ની જગ્યાએ કેટલા? 84. તો આ કેટલા માયલો? 84. આયા સુધી બધું ક્લિયર. હવે જો સિમ્પલ છે. આ 23 છેદમાં 2 એમનો ગુણ્યા આ બે નો થાય સરવાળો કેટલો? તો કે 51. કમ્પ્લીટ સ્વીટ. હવે જો 23 ગુણ્યા 91 કેમ આવ્યા સમજાઈ ગયું? અહીંયા સુધી બધું આંખ કાન નાક ગળી ગયું મગજમાં. તો કે આ કેવી રીતના આવ્યું? તો કે 23 છેદમાં 2 84 ને 7 91. હવે જો 23 ગુણ્યા 91 કરી લો. કમ્પ્લીટ સ્વીટ. તો કે 23 * 23 નો તકડો બધા 2. 23 નવા કેટલા થાય? તો કે 207 ને 2 209. ના કઈક લોચો થાય છેદમાં 2. તો કે 2093 એના છેદમાં 2. શું કર્યું? 23 ગુણ્યા 91 એટલે 2093 એના છેદમાં 2. હવે જો આને છેદ ઉડાડવા હોય તો ભલે, ઊંઝાવું હોય તો ભલે. તો કેટલું થાય? 2 ચોક 2 6 ને 0.5 એટલે 1046.5. અને અપૂર્ણાંકમાં સ્વરૂપે દર્શાવવું હોય તોય હાલે. આવી રીતના 1046.1 ના છેદમાં 2. એ કેમ થાય હમણાં સમજાવી દઉં. જો અહીંયા ધ્યાન રાખજો કેટલું આવ્યું? તો કે 2093 છેદમાં 2. આ બે નો ભાગાકાર કરી તો 2 10 2 ચોક 2 6 ને પોઈન્ટ લીધો 2 50 એટલે 1046.5 આવ્યું. ઓકે સ્વીટહાર્ટ. હવે જો આને મિશ્ર પૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો કે 2 કેટલા છે? 2093 ભાગ્યા 2. તો કે 2 10 20 9 2 ચોક 8 1 વધ્યા ઉપરથી 3 2 6 12 1 વધ્યા ભાગનાર એટલે પોઈન્ટ અને 2 50 10. તો કેટલું થયું? 1046.5. તો આ 1046.5. આવી રીતના ન દર્શાવવું તો આવી રીતના 2093 ભાગ્યા 2. તો કે 2 10 20 9 વધ્યા 2 ચોક 8 1 વધ્યો ને 2 6 12 1 વધ્યું. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો કેમ લખાય? આ હોય ને એને છેદમાં લખો, આ હોય એને સાઈડમાં, અને શેષ જે આવ્યું એને ઉપર. તો 1046.1/2. સિમ્પલ, શોર્ટ અને સ્વીટ દાખલો. લેક્ચર વર્ષો આખું મસ્ત જોયું હોય છે ને તમારી આંખ ખુલ્લી રાખીને, તો તમે મને નક્કી આઈ લવ યુ કહો. એટલો મસ્ત દાખલો. કમ્પ્લીટ સ્વીટ. એકવાર પાછી નજર મારી હોય તો કઈ ના હોય મારી દે. ઓકે આ શું? તો કે જ્યારે વચ્ચે પ્લસ પ્લસ ની નિશાની હોય ત્યારે પેલા an નું ફોર્મ્યુલા an નું ફોર્મ્યુલા મૂકશો અને પછી કિંમત ફિલ કરી દેશો એટલે શું થશે? તો કે n શોધવાનું એટલે n એક નહીં મળે, બાકી બધું 77 3.5 ને આ n ઉઠાય એક એમ 3.5 છેદમાં આવશે એટલે n ની કિંમત 22 અને એક માઇનસ છે, આલી પર આવે તો પ્લસ એટલે n બરાબર મળશે 23. હવે SN વાળું ટૂંકું સૂત્ર. શા માટે સ્પીડ આ ટૂંકું સૂત્ર? તો કે a અને an ની વેલ્યુ છે કે આપણી આગળ પ્રથમ પદે છે, અંતિમ પદે છે, અને આપણે ઘણીવાર ગહાવીને n મેળવ્યો. તો કે n an અને a આ બધી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે એટલે ટૂંકું સૂત્ર. હવે આમાં બધાની કિંમત ફિલ કરતા જશો, સાદુરૂપ આવશો એટલે કેટલો આવશે?
તો કે 1046.5 એમ ન સમજાય. તમારે ટેક્સ્ટ બુકના જવાબ મુજબ જવું હોય તો આવું આવશે 1046/1/2. એ કેવી રીતના સ્વીડર? તો કે એમાંય કાંઈ ન હોય, ભાગાકાર કરી શેષ જેટલી આવે એને ક્યાં? તો કે આને લખવાનું છેદમાં, આને લખવાનું સાઈડમાં અને છેદ લખવાની અને શેષ લખવાની ઉપર. ઓકે સ્વીડર, કમ્પ્લીટ માની લો. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને એક્ઝામમાં આવે એવો દાખલો, વારંવાર આવે છે અને પૂછાય છે. ઓકે, મતલબ આ સ્ટાઇલનો દાખલો આવી સમજાઈ ગયું. બાકી આપણે એવી પક્તાઈ કરતા નથી કે હું કહું નહીં પૂછાય. પૂછાવું હોય તો પૂછાય, ન કરી ગયું પૂછા હે એના ચાન્સ છે. ઓકે સ્વીડર, આની બારે લગભગ નહીં જાય. ઓકે માની લો અહીંયા સુધી રહેવો મસ્ત બે દાખલા થયો ને તો આઈ લવ યુ યાર. અને આવડી ગયો ને તો તમારા કરતા, તમારા બાપ કરતા અને તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર કોને છે? તો કે એટલે આઈ લવ યુ અને જાજુ કઈ નથી એટલે હવે નીકળી પડો.